એટલે લેનારે તો વધારે સાવધાન રહેવું. આવતું હોય બધાને ગમે, પણ પછી આવેલું ક્યાંક ને ક્યાંક ફૂટી નીકળતું હોય, એટલા માટે વધારે સાવધાન રહેવું. એના માટે જાગૃત રહેવું. કારણ કે પેલો તો આપીને છૂટી ગયો, લેનારો બંધાઈ જાય. અને એટલા માટે લેનારાએ વધારે જાગૃત થવાની જરૂર છે. આપણે ત્યાં એટલે સર્પ અને અજગર ને કીડીનો ઘેવરવનનો પ્રસંગ આવે છે ને, કે બધી કીડીઓ અજગરને ખાતી હતી. પૂછ્યું મહાપ્રભુજીને કે આ શું છે? તો કે આને આ શિષ્યોનું દાન લીધું, પણ એમના કલ્યાણનો વિચાર ન કર્યો, એટલે અજગર થયો ને આ કીડીઓ થઈને આને ખાઈ રહ્યા. અને એટલા માટે ધનની 3 ગતિ બતાવી. દौलत की 2 लात है, दौलत कहिए 2 लात. तुलसी निश्चय कीन आवत अंध करत है और जात करे अधीन. હવે ત્યારે આંધળો કરે, જાય ત્યારે આધીન બનાવી જાય. અને એટલા માટે આવું જ સુખ બન્યું રહે એના માટે માણસે સત્કર્મો કરતા રહે. દોનો હાથ ઉલેચીએ યહી સયાનો કા. ઠાકોરજી આપ્યું છે તો માનજો, પ્રભુ ઈચ્છે છે કે મારા હાથે પુણ્યો થાય. પ્રભુએ મને સત્કર્મ કરવાનો એક અવસર આપ્યો. અને એટલા માટે મળેલા સાધનો મારા સત્કર્મો માટે ભગવાને આપ્યા છે. અને જે સારા કામે ખર્ચે એનું ક્યારેય ખૂટતું નથી. ઠાકોરજી પૂરું કરે છે. અને એટલા માટે દાન આપવાથી ચિત્તમાં આનંદ આવે છે. રોજ થોડું કાંઈક બી માણસે આપવું, આપવાથી આનંદ. આપવું એ ભગવત ધર્મ છે. જો ભગવાન કેટલું બધું આપે, ક્યારે કોઈને ગણાવતો નથી. માણસની તકલીફ એ આપે થોડું અને યાદ કરાવે જિંદગીભર. ભગવાન આપે જિંદગીભર પણ ક્યારે યાદ ન કરે. સુદામાને ખૂબ આપશે, કહેશે નહીં સુદામાને કે મેં તને આપ્યું. આ પ્રભુનો સ્વભાવ છે. ઘણી વાર લોકો આપણે આને સેટ કરી દીધા, આપણે આને સેટ કર્યું. તને કોણે સેટ કર્યો? કોઈને કોઈ માથે કોઈના તો હોય છે, કોઈને કોઈ પ્રકારથી ઈશ્વરનો હાથ હોય છે. આપણે જોવા તૈયાર નથી હોતા. દાન, બીજો છે ભોગ. ઉત્તમ રીતે જીવો, એની કોઈ ધર્મશાસ્ત્ર ના નથી પાડતું. ખૂબ સુખ ભોગવો, એની કોઈ ના નથી પાડતું. ખૂબ સુંદર સુંદર ખાઓ, કોઈ ના નથી પાડતું. પણ એવી જગ્યાએ ઉભા રહીને ના ખાઓ કે કોઈ ભૂખ્યાને એની ભૂખ યાદ આવે. એવી જગ્યાએ એવી રીતે સુખ ન ભોગવો કે કોઈ દુઃખીને એનું દુઃખ યાદ આવે. એટલે સુખ ભોગવવા માટે છે, બતાવવા માટે નથી. અને એટલા માટે સુખનું પ્રદર્શન ઘટાડી સુખને ભોગવું એનું કોઈ ના નથી. ધર્મ તો ઈચ્છે છે કે માનવ માત્ર સુખી થાય. દરેકના જીવનમાં સુખ સંપત્તિ આનંદ આવે. એમ ધર્મશાસ્ત્રોમાં એના મંત્રો છે, લક્ષ્મીજીના સ્તોત્રો છે, ધનવાન થવાના ઉપાયો શાસ્ત્રોમાં છે. એના મંત્ર આદિની ઉપાસના કહી છે કે ધન ધાન ને લક્ષ્મી પ્રાપ્ત થાય એવા આશીર્વાદો ભૂદેવ આપે છે. ધન મેળવવું આ ધર્મ નથી, પણ ધનને એવી રીતે વાપરવું, એવી જગ્યાએ વાપરવું કે જ્યાં બીજાને એના દુઃખોનું ભાન થાય, ત્યાં ક્યાંક પૂછવા લાગે ધર્મ. અને એટલા માટે ભોગવવાનો વાંધો નથી, બને એટલું પ્રદર્શન ઓછું થાય. ભોગ અને નાશ. ત્રીજો છે નાશ. જો આ બે કાર્ય ન કર્યા, કા પોતાના માટે ન વાપર્યું, કા બીજાને ન આપ્યું, તેનો નાશ થઈ જશે. કા ખોટા લોકો લઈ જશે. એક વસ્તુ યાદ રાખો, તમારા બાળકો હોશિયાર હશે તો કમાઈ જ લેવાના છે, અને બગડેલા હશે તો ઉડાડી જ દેવાના છે. તો ભાઈ તમે તમારું કરી જ જાઓ. એ લોકો એના કર્મોનું કરવાના જ છે. હોશિયાર છે તો કમાવાના જ છે, અને બગડેલા છે તો તમે તેટલું મૂકીને જાઓ, ઉડાડી જ દેવાના છે. સાહિત્યકારો કહે ને કે સારો છોકરો એ ખેતી કરે અને બગડેલો એ બિન ખેતી કરીને વેચી નાખે. તો યા ભોગો યા નાશ. અને એટલા માટે 3 ગતિ બતાવી. રાજાએ દાન આપ્યું ને ભૂલ થઈ, અને એટલા માટે કયું શ્રદ્ધાથી આપો. જયારે પણ આપો ખૂબ શ્રદ્ધાથી આપો. આપણે બધા લોજિક પર એમ કહીએ કે આ જઈને ખોટા વાપરે ને આમને તો કામ કરવું જોઈએ. શું તમે કામ આપશો? માંગનાર કોણ કામ આપવા તૈયાર છે? ભૂખ છે એટલે એની પાત્રતા છે. પણ હા, એનાથી કોઈ ખોટું કાર્ય કરવા જાય તો સાવચેત રહે. શ્રદ્ધયા દેય. શ્રદ્ધા વગર આપશો તો ફળે જશે, પૈસા જશે.
એના કરતા જ્યારે પણ આપો છો ને, કારણ કે કલયુગની તકલીફ એ છે, અહીંયા સત્કર્મો સહેલા છે, સદવિચાર કરવા કઠિન. જો સારું કરતા હોય વિચાર તો ખોટો જ આવે. કોઈને દાન આપશો તો મનમાં શું ઠેકાણે તો વાપરશે કે નહીં, મનમાં તો ખોટો જ વિચાર આવે. ઉપવાસ કરો ને એ દિવસે એમ થાય આ ભૂખ્યા રહેવાથી ભગવાન મળતા હોય તો અડધી દુનિયા ભૂખે મરે, બધા ભગવાન ના મળી જાય. વિચાર આવો યજ્ઞ કરતા એમ થાય આ ધુમાડા ખાવા કરતા માળા ફેરવવી સારી. અરે યજ્ઞ કઈ ધુમાડો નથી, એ તો ઈશ્વરની આરાધનાનો માર્ગ છે. પણ વિચાર આવા ચાલે. સત્કર્મ કરતા કરતા પણ મનમાં સારા વિચાર. માણસની આજની તકલીફ મોટામાં મોટી એ કે સત્કર્મ કરીને આવેલો વ્યક્તિ પણ ઘરે દુઃખી થઈને આવે. જો ને આને આટલી મદદ કરી તોય આને આમ કર્યું, હવે તો કોઈની મદદ જ નહીં કરવા. સારું કર્યા પછી પણ ઉદ્વેગ કેમ? પુણ્ય કર્યા પછી જો પ્રસન્નતા પ્રગટતી નથી તો વિચાર કરજો કે મારા પુણ્ય કરવાની સાથે મારા વિચાર કરવામાં કોઈ તકલીફ છે, કોઈ બીમારી છે. પુણ્ય પ્રસન્નતા આપે, આનંદ આપે, ખુશી આપે, અને આપણે ઉદ્વેગ લઈને ઘરે આવીએ. પુણ્ય આટલું સારી દવા અને એનું રિએક્શન આવું ના. તમે કરો છો સત્કર્મ પણ સમજદારી સાથે નથી કરતા. સમજદારી વગર કરેલા સત્કર્મો પણ ઉદ્વેગ આપે. અને એટલા માટે મેચ્યોરિટી સાથે સત્કર્મ કરો તો જીવનમાં પ્રસન્નતાને પામશે. અહીંયા 3 પ્રકારની ગતિ અને દાનના મહિમા બતાવ. શ્રદ્ધયા અશ્રદ્ધયા શ્રિયાદેયમ શરમથી આપો, પિયાદેયમ ભયથી આપો, ક્યાંક આપવાનો અહંકાર ન થઈ જાય. સંવિદાદેયમ સમજપૂર્વક આપો. આગળ નારદજી દ્વારા પ્રભુના ગ્રસ્થાશ્રમના દર્શનની કથા આવી, કોંડક ઉદ્ધારની કથા આવી, દ્વિજ ઉદ્ધારની, અને હવે પ્રભુના ગ્રસ્થાશ્રમની કથા આવી. નારદજીને કહ્યું કે ઘરમાં 5 જણા છે એ પણ શાંતિથી નથી રહી શકતા સંસારમાં, પછી ભગવાનનો આટલો મોટો પરિવાર તો પ્રભુ કઈ રીતે રહેતા છે? લાવ જઈને જોવું તો ખરા. ઘણા લોકોને બીજાના ઘરમાં ડોક્યું કરવાની બહુ આદત છે. અને હવે તો વિજ્ઞાને એટલી સરળ સુવિધા કરી આપી છે કે ઘરે બેઠા બેઠા બીજાના ઘરમાં ડોક્યું કરી શકાય, અને એ બારીનું નામ છે ફેસબુક. ઘરે બેઠા બેઠા પેલા શું કરે છે, ક્યાં જાય, અને હવે તો સારા અમે બહુ સુખી છીએ એ બતાવવાનું પ્રેશર એટલું બધું ફેસબુકમાં થઈ ગયું છે કે એના ફોટા મૂકવા માટે લોકોને ફરવા જવું પડે. ના જવું હોય તોય ક્યાંક તો અપડેટ કરવું પડે ને. નારદજીને થયું કે લાવ જોઈએ તો ખરા કે પ્રભુનું ગૃહસ્થાશ્રમ કઈ રીતે ચાલે. અને આટલા મહેલમાં 16,008 રાણીઓ સાથે ભગવાન રહેતા, અને એક મહેલમાં જઈને જુએ છે નારદજી, તો દરેક રાણીને એમ લાગે કે ઠાકોરજી મારી પાસે. બાળકોને રમાડતા જોયા, પતિને શણગારતા જોયા, પત્ની પ્રસન્નતા છે, દરેકને એમ લાગે કે પ્રભુ અમને બહુ સ્નેહ કરે છે. કૃષ્ણની વિશેષતા એ છે એ સંબંધોને નિભાવી જાણે. દરેક સંબંધો એને નિભાવ્યા. ભાઈ તરીકે, પિતા તરીકે, પત્ની તરીકે, પુત્ર તરીકે, મિત્ર તરીકે, દરેક સંબંધોમાં ભગવાનને મૂકીને જુઓ, એને દરેક સંબંધોને નિભાવ્યા. અને સંબંધો નિભાવવામાં જ આખું ચરિત્ર પસાર થયું છે. કૃષ્ણ ચરિત્ર તમે જુઓ તો એને ક્યારે માંગ નથી રાખી. પરમાત્મા હંમેશા આપ્યું છે, બીજાના ભાવનું પોષણ કર્યું છે. પ્રત્યેક સંબંધો. અને અત્યારના સમયની સૌથી મોટી ચેલેન્જ જ આ છે. દુનિયામાં શાંતિ થાય એ ચેલેન્જ નથી, અમારા ઘરમાં શાંતિ ને એકતા રહે એ સૌથી મોટી ચેલેન્જ છે. દુનિયાના મોટા મોટા મહાત્માઓ, નેતાઓ, કહેવાતા બહુ મોટા મહાપુરુષો, એમના જીવન ચરિત્રમાં પણ તમે જુઓ ને, જેને દુનિયામાં બહુ મોટા સંગઠનો ઉભા કર્યા, એ પણ ઘરના 5 લોકોને ભેગા નથી રાખી શક્યા. તમે ઇતિહાસ કાઢીને જોઈ લો. મોટા મોટા નેતાઓ ને મહાપુરુષોના જીવન જુઓ, જેને કહ્યું કણકણમાં ઈશ્વર છે, એને પત્ની ને બાળકોમાં તો ઈશ્વર નથી દેખાય. આ કરુણા છે. એટલે અત્યારના સમયની ચેલેન્જ આ ઘરના 5 લોકોને પ્રેમથી ભેગા રાખવા એ છે. કારણ કે બહારના લોકો સાથે માણસ લડી લે છે, પણ સ્વજનો સાથે લડવું કઠિન છે. અને એટલે જ આપણને 7 વાર શીખવાડ્યા, આપણે 8મો વાર ન શીખવાડ્યો ને, એની આ તકલીફ છે.
7 વાર બધાને બાળપણમાં શીખવાડી સ્કૂલમાં, સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર, શનિવાર, રવિવાર અને 8મો વાર છે પરિવાર. આને જો નહીં સાચવો તો બધું જ કરેલું પાણીમાં ઉડે. એમ થાય કે જીવનમાં મહેનત કરી, બધું ભેગું કર્યું, છેલ્લે એમ થાય કે હવે કોના માટે. માણસ હતાશ અને નિરાશ થઈ જાય. અને એટલા માટે આ જોડાયેલું રહેવું જરૂરી છે. હા, બધા પોતાની વ્યવસ્થાથી આગળ વધે. ભેગા થવાનો અર્થ એક જ મકાનમાં કદાચ ના રહી શકે, કોઈ ભણવા જાય, કોઈ કામ કરવા જાય, પણ મનથી પરિવાર જોડાયેલો રહે, એકબીજાના સ્નેહથી જોડાયેલો રહે. ભગવાને દુનિયામાં કેવું વિજ્ઞાન આપ્યું છે. વિજ્ઞાન, આ ભાવનાઓનું વિજ્ઞાન કેવું છે. બા ઇન્ડિયા રહેતા હોય ને દીકરો અમેરિકા રહેતો હોય, એ અમેરિકામાં દુઃખી હોય તો ઇન્ડિયામાં રહેલા બાની આંખમાં આંસુ આવી જાય. કયા સેટેલાઇટ થી જોડાયેલા છે, કયા તાતણાઓથી આપણે બંધાયેલા છે. આટલા હજારો કિલોમીટર દૂર દીકરો દુઃખી છે, એ સાંભળીને અહીંયા બાની આંખ ભીની થાય. આજ તો સાચો ચમત્કાર છે. ચમત્કાર જોવો હોય આપણે કહ્યું 8 અજાયબીઓ, સાચી અજાયબી તો આ માનવ દેહ છે. ક્યારેક ચહેરાને દર્પણ સામે જોઈને જુઓ, આ સાચી અજાયબી આ છે. કેવી આંખ ભગવાને આપી, કેવા કાન આપ્યા છે, કેવો દેહ, કેવું શરીર, કેવું જીવન પરમાત્માએ આપ્યું. આવું કોણ રચી શકે છે? ગ્રસ્તાશ્રમના દર્શન કરવા નારદજી આવ્યા અને જોયું પ્રભુ બધાને આનંદમાં રાખે. અને એટલા માટે ઘરમાં પણ ભગવાન નિમિત્તે પણ ક્લેશ ન થવો. જે ઘરમાં બહુ ક્લેશ હોય ત્યાં ઠાકોરજીને રહેવું ગમતું નથી. બને એટલા સંઘર્ષો ટાળો, ઓછા કરો, એકબીજાને સમજવાની કોશિશ કરો. કારણ કે અનુકૂળતા સંસારમાં હશે તો ભગવાનમાં મન વધારે લાગશે. પણ જે સંસાર બગાડીને બેઠો છે એનું મન ભગવાનમાં લાગતું નથી. અનાસક્તિ જુદી વસ્તુ છે અને બગાડવું જુદી વસ્તુ છે. અનાસક્ત થવાનો અર્થ એ નથી થતો બધા જોડે સંબંધો તોડીને બેસી કે હવે મારે કોઈની પડી નથી, જેનું જે થવું એ થાય. વૈષ્ણવ નિષ્ઠુર ન હોય, નિર્મોહી હોય પણ નિષ્ઠુર ન હોય. બંનેમાં ફરક છે. નિષ્ઠુર બનવું અને નિર્મોહી બનવું. જેનું જે થવું હોય મારે શું, આ તો નિષ્ઠુરતા કહેવાય. વૈષ્ણવ તો વધારે લાગણી વાળો હોય, અજાણ્યાના પણ દર્દને ન જોઈ શકે એવો વૈષ્ણવ હોય તો સ્વજનોના દુઃખને કેમ જોઈ શકે? જે સેવા કરતો હોય તો કેટલો ઇમોશનલ હોય. જે પાષાણમાં સાક્ષાત પરમેશ્વરનો અનુભવ કરી શકે એટલો ઇમોશનલ વ્યક્તિ જીતા જાગતા માણસમાં પરમાત્મા ન જોઈ શકે, આવો તો ન હોઈ શકે. આંગળી કરે પ્રહલાદ અને થાંભલામાં કઈ નરસિંહ ભગવાન સંતાઈને નથી બેઠા, પણ પ્રહલાદની શ્રદ્ધા એમાંથી ભગવાનને પ્રગટાવે. આવો શ્રદ્ધાવાન કેમ ન થઈ શકે? ગ્રસ્તાશ્રમના દર્શન કર્યા છે. પ્રભુ અમારા એક આદર્શ ગ્રસ્તાશ્રમ, શ્રેષ્ઠ આશ્રમ ગ્રસ્તાશ્રમ છે. અને એટલા માટે તમે ગ્રહસ્થ છો એટલે પોતાની જાતને સંન્યાસી કરતા જરાય નબળા ન માનતા. સંન્યાસના ધર્મો છે, ગ્રહસ્થાશ્રમીના ગ્રહસ્થાશ્રમના ધર્મો છે. અને તમે જે નિભાવી રહ્યા છો એ ગ્રહસ્થાશ્રમના શ્રેષ્ઠ ધર્મો નિભાવી રહ્યા છો. દર્શન કર્યા છે. આગળ જરાસંઘ ઉદ્ધારની કથા આવી છે. રાજસુ યજ્ઞ કરવો છે યુધિષ્ઠિર મહારાજ, છેલ્લે જીતવાનો જરાસંઘને રહી ગયો છે. પ્રભુને લઈને ગયા છે. યુદ્ધની પ્રસિદ્ધ કથા છે અને ચીર્યો છે ભગવાનના ઈશારા પ્રમાણે. અને અહીંયા રાજસુ યજ્ઞની તૈયારીઓ કરી છે. પાંડવો રાજસુ યજ્ઞ કરવા માટે તત્પર બન્યા, પણ યજ્ઞની શરૂઆત અગ્ર પૂજા કોની કરવી? સર્વાનુમતે નક્કી થયું કે અગ્ર પૂજા કૃષ્ણની થવી. અને પુષ્ટિ માર્ગનો તે સિદ્ધાંત જ છે. જીવનમાં કોઈ પણ લૌકિક અલૌકિક પ્રસંગ આવે સૌથી પહેલા ઠાકોરજીને યાદ કરે. બાળકનો જન્મદિવસ આવ્યો પેલા નંદ મહોત્સવ ઠાકોરજીના પલના કરો. લગ્નનો દિવસ આવ્યો ઠાકોરજીનો વિવાહ ખેલનો મનોરથ કરો. આપણે ત્યાં તો હરિગુરુ વૈષ્ણવ અને આ ત્રણેય દ્વારા આપણા મંગલ પ્રસવને મંગલ બનાવતા હોઈએ. કોઈ પણ સારો પ્રસંગ આવે એક કાર્ય જરૂર કરજો, કોઈ એક વૈષ્ણવને પણ પ્રસાદ જરૂર લેવડાવો, કણિકા પણ લેવડાવો. ઠાકોરજીને આરોગાવો અને એની કણિકા વૈષ્ણવને લેવડાવો. આ ઉત્સવ મનાવવાની પ્રક્રિયા છે.
અને એટલા માટે અગ્ર પૂજા પ્રભુની સૌથી પહેલા ઠાકોરજીને યાદ કરાય. તમારા જીવનમાં કોઈ પણ સુખ આવે, જો વૈષ્ણવની ચતુરાઈ શું છે, જીવનમાં આવેલા સુખને આનંદમાં પરિવર્તિત કરતા એને આવડે છે. ભાગ્યથી સુખ આવે છે અને સમજથી સુખને આનંદમાં કન્વર્ટ કરી શકાય. કે તમે સત્કર્મો કર્યા, પુણ્યો કર્યા, એનાથી સુખ આવ્યું, પણ તમારી વૈષ્ણવતા, તમારી સમજદારી એ છે મળેલા સુખને સત્કાર્યોમાં ખર્ચી તમે એને આનંદમાં કન્વર્ટ કરી, સેવામાં ખર્ચી, ઠાકોરજીમાં ખર્ચી એને આનંદમાં કન્વર્ટ કરી. એક જણનો મનોરથ હોય પણ લાભ કેટલાને મળતો. આનંદની આ જ વિશેષતા છે. લૌકિક કાર્યો કેવા છે, જે કરે એને મજા. લૌકિક કાર્યો, જેમ ફટાકડો ફૂટ્યો દિવાળીમાં, એટલો જ અવાજ ને એટલો જ પ્રકાશ સામેવાળા ઘરવાળાને પણ દેખાય, પણ ફોડ્યો હોય એને જે મજા આવે એ સામેવાળાને આવે. હવે એને ફોડ્યો એમાં મારે શું એમ થાય? નહીં તો જરાય ફરક ન હોય અવાજમાં, લાઈટમાં. આ લૌકિક કર્મ એવા છે કે જે પોતાને આનંદ આપે, પણ ભગવત કાર્યો કેવા છે? કથા અમારા વિમલભાઈ ને ડિમ્પલબેન દેખાવે, પણ આનંદ કેટલા હજારો લોકો લઈને જાય. આ લૌકિક કાર્ય. નિમિત્ત એક, મનોરથી કોઈ એક, પણ એનો આનંદ આ પરિવાર જયારે મનોરથ કરે ત્યારે કેટલા પરિવાર સુધી આ આનંદ વ્યાપી જતો હોય. આ લૌકિકતાની વિશેષતા છે. ગમતાનો કરીએ ગુલાલ જેને કહેવાય. અને આ તો આપણી વૈષ્ણવી વૃત્તિ, મળેલું એને વાંટવાની વૃત્તિ, અને વાંટીને આનંદ માણીને જોઈએ. અહીંયા રાજસુ યજ્ઞમાં સર્વાનુમતે નક્કી કર્યું છે કૃષ્ણની અગ્ર પૂજા કરીશું, અને વિરોધ નોંધાવ્યો શિશુપાલ. અને દરેક જગ્યાએ કોઈ ને કોઈ શિશુપાલ ક્યાંક હોય, બીજે ક્યાંય એને કોઈ બાગામાં વાંધો ના આવે, પણ ભગવાનનું નામ લો એટલે ન વાંધો. આ શિશુપાલ વૃત્તિ છે. વિરોધ કર્યો, 100 અપશબ્દો બોલ્યો, ભગવાન એનો ઉદ્ધાર કર્યો છે. એ તો પૂર્વથી નિર્ધારિત હતું. આગળ અનેક પ્રકારની કથાઓના વર્ણન આવ્યા છે. પ્રભુના મિત્ર સુદામાની કથા અને વર્ણન કરતા બોલ્યા, કૃષ્ણનો કોઈ એક સખા, મધુરાષ્ટકમાં એટલે મહાપ્રભુજી કહે સખ્યમ મધુરમ. પ્રભુના સખાઓ કેટલા! પ્રભુ જેવો મિત્ર દુનિયામાં કોઈ નથી. એને મિત્રતા નિભાવવા માટે પ્રભુએ આખી જિંદગી લગાવી દીધી. એક તમે ચરિત્ર જુઓ, બાળપણમાં વ્રજમાં ઠાકોરજીના સખા આ ગોપ બાળકો છે. ત્યાંથી પ્રભુ પધાર્યા મથુરા, અને મથુરામાં પ્રભુનો સખા છે ઉદ્ધવ. આ પત્ર લખીને જે વ્રજમાં મોકલ્યા, એમાં લાભ કોને થયો? પ્રભુ તો ત્યાં ને ત્યાં રહ્યા, ગોપીઓ ત્યાં ને ત્યાં રહી, પણ જીવન બદલાઈ ગયું ઉદ્ધવ. એને પોતાના મિત્રનું જ ભલું કર્યું ને પ્રભુએ. હસ્તિનાપુર, ત્યાંથી આગળ જાઓ તો ત્યાં સખા છે અર્જુન. સખેતી મત્વા, વારે વારે ગીતાજીમાં સખા સખા કહીને સંબોધન કરે. એમ તો ગોપીઓએ પણ સખા શબ્દનો પ્રયોગ કર્યો. સમાનશીલ વ્યસને સખ્યમ એમ કહ્યું. જેના શોખ અને સ્વભાવ સરખા હોય ત્યાં સાખ્ય ઉદ્ભવે. અર્જુન માટે તો પ્રભુએ ઘણો શ્રમ કર્યો. અને દ્વારિકા લીલામાં તમે આવો, કૃષ્ણ સખા કશ્ચિત બ્રાહ્મણો બ્રહ્મવિત્તમઃ. કેવો છે સુદામા? બ્રાહ્મણ. લૌકિક ધન નથી, બ્રહ્મવિત્ત છે. બ્રાહ્મણને એના ભજનનું ધન એની પાસે હોવું જોઈએ. બને એટલું ભગવત નામ મંત્ર જાપ એને કરવા જોઈએ. તો એની વાણીમાં તેજ આવે, પ્રભાવ આવે. એની વાણી સાચી કરવા ભગવાન બંધાઈ જાય. જેના મુખમાં ભગવત નામ સતત રહેતું હોય ને, ત્યારે કોઈ પણ સારું કાર્ય કરવા જાઓ ને તો એવા ભગવદીય, એવા આચાર્યના આશીર્વાદ લઈને જાઓ, જેના મુખમાં ભગવત નામ રહે. કારણ કે જેના મુખમાં સતત ભગવાનનું નામ રહે, એ ખાલી બોલી પણ દે ને કે આ ઠાકોરજી તારું કામ કરી દેશે, તો એની લાજ ભગવાન રાખી લેતા હોય. કારણ એના મુખમાં ભગવાનનું નામ છે, એનો એ પ્રભાવ એની વાણીમાં. એવાના આશીર્વાદ લઈને જજો, એવાને જય શ્રી કૃષ્ણ કરીને જજો. તમારે ત્યાં આસપાસ કોઈ પરિચિતમાં એવા ભગવતી હોય, ખૂબ સેવા કરતા હોય, કોઈ ભગવત નામ લેતા હોય, ખૂબ ઠાકોરજીનું નામ જપતા હોય, કોઈ પણ ઉત્તમ અને મોટું કામ કરવા જાઓ ને તો એને જય શ્રી કૃષ્ણ કરી જાઓ. એના કરેલા જય શ્રી કૃષ્ણ તમારા જીવનમાં જય લાવી દેશે. કારણ કે એના મુખમાં સતત ભગવત નામ રહે.